જય માતાજી મિત્રો, ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે ઊભા છે વાસદના બસ સ્ટેશન પાસે। આ છે વાસદનું બસ સ્ટેશન। અહીંયાથી જઈશું વાસદ મહામહીસાગરના મંદિરે અને મહામહીસાગર દર્શન કરીશું અને મહીસાગર નદી વિશે અને ઇતિહાસ વિશે જાણીશું। તો ચાલો આજની વિડીયોની શરૂઆત કરીશું વાસદ બસ સ્ટેશનથી। અહીંયાથી 3 કિલોમીટરનો અંદાજિત છે વાસદથી મહીસાગર। આ છે વાસદ ચોકડી અને વાસદ બગોદરા હાઈવે છે। સીધા બગોદરા જશે 120 કિલોમીટર। બોરસદ 20 આણંદ તરફથી આવે છે। આણંદ અહીંયાથી 15 કિલોમીટર થાય છે અને આપણે જઈશું વડોદરા તરફ મહીસાગર નદી। તો ચાલો, આ છે નેશનલ હાઈવે નંબર 48 અમદાવાદ વડોદરા હાઈવે। પહેલાં હાઈવે નંબર 8 હતો, અત્યારે 48 નંબર આપેલો છે। વાસદનો ટોલ ટેક્સ પછી આપણે સર્વિસ રોડ ઉપર જવાનું છે મહીસાગર નદી જવા માટે। તો અહીંયા આગળ સર્વિસ રોડ ઉપર નારું આવશે। નારાથી તમારે જમણી સાઈડ જવાનું છે અને ત્યાંથી પછી સર્વિસ રોડ ઉપર સીધા મહીસાગર નદીમાં જશે। આ ટોલ ટેક્સનું વોશરૂમ છે, અહીંયાથી સર્વિસ રોડ ઉપર જવાનું છે। અમે જઈશું મહીસાગર બ્રિજ ઉપર અને ત્યાંથી ફાજલપુરથી પાછા આવીશું વાસદ મહીસાગર નદીમાં। આ છે પટેલવાડીની બાજુમાં વેરે માતાનું મંદિર આવેલું છે અને જલારામ મંદિર આવેલું છે અને પટેલવાડીની સામે સ્વામિનારાયણ મંદિર આવેલું છે। સ્વામિનારાયણ મંદિરથી સર્વિસ રોડ ઉપર વાસદ મહીસાગર નદીમાં જવાય છે। આ છે કિસ્મત હોટલ। વાસદ ચોકડીથી રિક્ષામાં આવો તો તમારે અહીંયા ઉતરવાનું છે। અહીંયા રોડ ક્રોસ કરી અને સીધા મહીસાગર નદીમાં જવાશે। તો સ્વાગત છે તમારું વાસદ મહીસાગર બ્રિજ પર। ફાજલપુર બ્રિજ એ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ છે। આ બ્રિજ 2013 પછી બનેલો છે અને એક બ્રિજ છે 2000 સાલમાં બનેલો છે અને પહેલા નંબરનો બ્રિજ છે એ 100 વર્ષની આસપાસ થયા છે। આ બ્રિજ પૂરો થાય ને એટલે અહીંયાથી તમારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર માત્ર 2 કિલોમીટર દૂર છે। અહીંયાથી એક્ઝિટ અને એન્ટ્રી તે મુંબઈ જવા માટે છે અને દિલ્હી જવા માટે નથી। તો અહીંયાથી સર્વિસ ઉપર જઈશું આપણે અને ત્યાંથી યુ ટર્ન લઈને નાળામાં યુ ટર્ન લઈને પછી જઈશું આપણે વાસદ પાછા મહીસાગર નદીમાં। આવી ગયું છે નાળું, અહીંયાથી નીચે જઈશું સર્વિસ રોડ ઉપર અને અહીંયાથી તમે અનગઢ મસાણી માતાનું મંદિર પછી ફાજલપુર મહીસાગર પણ જઈ શકશો। છે ફાજલપુર ગામ। અહીંયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસનો એક્ઝિટ પોઈન્ટ છે જે હાઈવે નંબર 48 ઉપર આવવા માટેનો। અહીંયા એક્ઝિટ કર્યા પછી તમે વાસદ સૌરાષ્ટ્ર તરફ અમદાવાદ નડિયાદ આણંદ તરફ જવાશે। સ્વાગત છે તમારું મહીસાગર બ્રિજ ઉપર। આ છે વાસદ ફાજલપુર મહીસાગર બ્રિજ। વડોદરા જિલ્લાની હદ અહીંયા પૂરી થાય છે અને આણંદ જિલ્લાની હદ શરૂ થાય છે। સામે દેખાય છે મહીસાગર ઘાટ છે, તો ત્યાં જઈશું સ્નાન કરવા માટે। તો અધિક માસ મેં સ્નાન કરવાથી શું ફળ મળે છે અને મહી અને મહીસાગરના ઇતિહાસ વિશે જાણીશું। અહીંથી યુ ટર્ન લઈને આપણે મહીસાગર નદીમાં જઈશું। તો અહીંયાથી
1 કિલોમીટર સીધા જવાનું છે. તો આ મહીસાગર મંદિર છે. આ છે નેશનલ હાઈવે નંબર 48 મહીસાગર મંદિર. તે રબારી સમાજનું છે. તો પહેલાં અહીંયા દર્શન કરીશું ને પછી મહીસાગર નદીમાં સ્નાન કરવા જઈશું. તો ચાલો મંદિરે માં મહીસાગરના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. તો આ છે મહીસાગર માતાજીની પ્રતિમા અને ડાબી બાજુમાં છે ખોડિયાર માતા અને જમણી બાજુમાં છે વનવટી સિકોતર માતા. બીજ ભરવા અહીંયા રબારી સમાજના ભક્તો આવે છે અને મા બીજના દિવસે બહુ ભવ્ય આયોજન થાય છે અને હજારોની સંખ્યામાં અહીંયા રબારી સમાજ દર્શન કરવા માટે આવે છે. અંદર નાખી દે લાડુડી છે અંદર નાખી મહીસાગર મંદિરે અહીંયા આવવા માટે તમારે આણંદથી 20 કિલોમીટરનું અંતર છે અને વડોદરા સ્ટેશનથી 25 કિલોમીટર છે. આ નેશનલ હાઈવે નંબર 48 છે. પહેલાં 8 નંબર હતો. એ વાસદ અને ડેપો 3 કિલોમીટરનું અંતર છે. આ બાજુ પગથિયા છે પણ અત્યારે કામ ચાલુ છે એટલે અહીંયા આગળ રસ્તો બંધ છે. મહીસાગર માતાના દર્શન કરીને બહાર આવી ગયા છે. તો અહીંયાથી જઈશું મહીસાગર નદી તરફ. તો ચાલો. આવી ગયા છે વાસદમાં મા મહીસાગર નદી પર. બાધા માટેની તમારે પૂજા સામગ્રી બધી તમને મળી જવાની છે. નારિયેળ, પ્રસાદ, અગરબત્તી, કંકુ, ગુલાલ, ચુંદડી, પેડા, મીઠાઈ. આ બાજુ ચા નાસ્તાની દુકાનો પણ છે એટલે નાસ્તો પણ તમને મળી જશે. મહી નદી અને મહીસાગર એના ઇતિહાસ વિશે જાણીશું. એ પ્રગટ સ્થાન ક્યાં આવેલું છે અને સમુદ્રમાં કઈ જગ્યા પર મળે છે. મહીસાગર નદીના 2 નામ છે, એક મહી અને મહીસાગર. ગુજરાત રાજ્યમાં આવેલા એક મહત્ત્વની નદી છે. તે ગુજરાતમાં તેની લંબાઈ દ્રષ્ટિએ નર્મદા અને તાપી પછી ત્રીજા ક્રમે આવે છે. તેનું મૂળ મધ્યપ્રદેશમાં આવેલા સમુદ્ર સપાટીથી આશરે 564 મીટર ઊંચું ધરાવતા માંડવાના ઉચ્ચ પ્રદેશ વિસ્તારમાં વિંધ્યાચલ પર્વત પશ્ચિમ છેડેથી આવેલા અમજેરા શહેર અને બોયાવર ગામ વચ્ચેનું મહેંડા સરોવર મહીનું ઉદ્ગમ સ્થાન છે. તેની કુલ લંબાઈ આશરે 583 કિલોમીટર જેટલી છે. માંડવાડાના પ્રદેશમાંથી પસાર થયા પછી તે બાંસવાડા ડુંગરપુરના પાંગડ પ્રદેશમાંથી વહીને ત્યાંથી પાલ અને માડ પ્રદેશમાં થઈને દાહોદ, ગોધરા અને વડોદરા નજીકથી પસાર થયા પછી તે આણંદ જિલ્લામાં પ્રવેશ કરે છે અને છેવટે ખંભાતના અખાતને મળે છે. મહીસાગરની સહાયક નદીઓ પૂર્વ તરફથી તેને ભાદર, અનાસ, પાનમ, મૈસૂર વગેરે નદીઓ મળે છે. ખેડા જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં જસોડથી સહેજ વળાંક લઈને મહીનું વાંકું ચૂકું વળે છે અને વડોદરાથી તેનો પટ વિશાળ બને છે. ઠાસરા નજીક ગળતેશ્વરમાં તેને ગળ નદી મળે છે. બામણગામ ગંભીરા આગળ તે પશ્ચિમ તરફનો વળાંક લે છે અને દુવાર નજીક આ નદી મહીસાગર નામથી ઓળખાય છે.
વેરા ખાડીથી ખંભાતના અખાત સુધી 80 કિમીનો પટ મહીસાગર કહેવાય છે. આ નદી પર ઘણીવાર ઘોડાપુર પાણી આવેલા 1968, 1971 અને 1973માં અને 1990, 2006 અને 2023માં ઘોડાપુર પાણી ખૂબ જ નુકસાન કરેલું. પૂર વખતે અનેક સેકન્ડમાં ઘન મીટર તેની જળવહન ઝડપ હોય છે અને ભરતી વખતે સમુદ્રના પાણી વેરા ખાડી સુધી આવી પહોંચતા હતા. અને દેવગામ આગળ મહીસાગર નદીની ખાડી 8 કિલોમીટર પહોળી છે. અને સામે દેખાય છે એ ફાજલપુર મહીસાગર ઘાટ છે. ત્યાં બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને મહીસાગર માતાજીનું મંદિર આવેલું છે. તે વડોદરા જિલ્લામાં આવેલું છે અને વડોદરાથી 25 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અહીંયા આવવા માટે તમારે વડોદરા સ્ટેશનથી છાણી જગાતનાકાથી તમે બસ અથવા ઓટો પણ મળી જશે. નદીના કિનારે ગળતેશ્વર જેવા અનેક પ્રાચીન અને પવિત્ર ધાર્મિક સ્થળો આવેલા છે. રાજસ્થાનમાં આ નદીના કિનારે બટકેશ્વર ત્રિવેણી સંગમ થાય છે, જે આદિવાસીઓનું મહાકુંભ કહેવામાં આવે છે. વાસદથી 8 કિલોમીટરના અંતરે આવેલા વેરા ખાડીના નદીના કિનારે જ્યાં મહીસાગરના લગ્ન સમુદ્રદેવ સાથે થયા હતા, ત્યાં લગ્ન ચોરી અને પગલા આવેલા છે. મહીસાગર નદી ઉપર 4 ડેમ બાંધવામાં આવેલા છે. રાજસ્થાનમાં છે તે માહી બજાજ સાગર ડેમ નામથી ઓળખાય છે. તે બાંસવાડાથી થોડાક અંતરે આવેલો છે અને 1951માં પૂર્ણ થયેલા આશરે 70 કરોડના ખર્ચે બંધાયેલો કડાના બંધ પંચમહાલમાં આવેલો છે. તે 86.049 હેક્ટર જમીનની સિંચાઈ આપવામાં ક્ષમતા ધરાવે છે. 780 મીટરની લંબાઈનો વિયર પ્રકારનો ત્રીજો બંધ વળાંક બોરી ખાતે આવેલો છે. તેની 1977માં આશરે 36.45 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલો છે. તેની સિંચાઈ ક્ષમતા 1.86 હેક્ટર જેટલી છે. અને ચોથો ચેક ડેમ વડોદરા જિલ્લામાં સિંદરોડ ગામ પાસે બાંધવામાં આવેલો છે. તો મિત્રો, અધિક માસમાં સ્નાન કરવાથી શું ફળ મળે છે? અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ. સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે અને તેનાથી અનંત ગણું ફળ પણ મળે છે. સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો પવિત્ર નદીઓ જવું શક્ય ના હોય તો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી સ્નાન કરી શકાય છે. સ્નાન કરતી વખતે અથવા સ્નાન કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરવો. સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી મનુષ્યના અજાણે થયેલા પાપોનું નષ્ટ થાય છે. આ મહિનામાં કરેલું સ્નાન, દાન અને જપનું ફળ સામાન્ય દિવસો કરતાં કરોડો ગણું વધારે મળે છે. જો તમે પવિત્ર નદીઓમાં સ્નાન કરો છો તો તમને કુંભ સ્નાન સમાન મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. આ મહિના ભગવાન પુરુષોત્તમ વિષ્ણુ સમર્પિત હોવાથી આ સમયગાળાનું સ્નાન અને ભક્તિ કરનાર પર હરિ વિષ્ણુનો કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, મા મહી અને મા મહીસાગરના ઇતિહાસ વિશેની માહિતી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય મા મહીસાગર લખજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. ફરી મળીશું નવા સ્થળ અને નવા વિડીયો સાથે. તો ચાલો.